નવું ઘર લીધું હોય કે જૂનું ઘર લીધું હોય, આ બંનેમાં આ લાગુ પડશે. હવે ઘર વેચતી વખતે જે ખર્ચાઓ આવે છે તેની વાત તો મેં કરી જ, પણ સાથે સાથે જે લોકો ઘર બાય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે ઘર બાય કરતી વખતે ડાઉન પેમેન્ટ સિવાય પણ કેટલા ખર્ચાઓ આવી શકે છે. જેમ કે પણ હકીકતમાં અત્યારનું માર્કેટ જોતા એવું બની પણ શકે કે રેન્ટિંગ મેક્સ મોર સેન્સ દેન બાઇંગ અ હાઉસ. અમેરિકાની અંદર ઘણા બધા લોકોને આ પ્રશ્ન થતો હોય છે કે શું રેન્ટ પર રહેવું સારું કે પછી પોતાનું ઘર બાય કરી લેવું સારું. રેન્ટ પર રહેતા લોકો હંમેશા એવું વિચારતા હોય છે કે મંથલી જે રેન્ટ આપતા હોય છે તેના કરતાં તો એટલા પૈસા આપણે મોર્ગેજના નાખી દઈએ તો ઘણા બધા વર્ષો પછી આપણી પોતાની પ્રોપર્ટી પણ થઈ જાય અને પ્રોપર્ટીની વેલ્યુ પણ વધી જાય, અને એ વિચારવામાં જરા પણ ખોટું નથી. પણ સાથે સાથે જ્યારે આપણે ઘરના માલિક બનીએ, ઘર બાય કરીએ, ત્યારે મંથલી મોર્ગેજ સિવાય બીજા કેટલા ખર્ચાઓ થતા હોય છે તેના વિશે પણ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. હવે હું આ વસ્તુ કેમ કહી રહ્યો છું, કારણ કે હમણાં રિસન્ટલી મેં 2-3 વ્યક્તિઓ જોડે વાત કરી કે જેઓ ભાડે રહે છે અને તેઓ પોતાનું ઘર શોધી રહ્યા છે, પણ તેમની જોડે ડિટેલમાં વાત કરી તો ખબર પડી કે તેઓ જે એક્સપેન્સ, જે મંથલી એક્સપેન્સ જોઈ રહ્યા છે, તેઓ ફક્ત 2 જ વસ્તુ કમ્પેર કરી રહ્યા છે. એક તો અત્યારે જે ભાડું આપી રહ્યા છે તે, અને બીજું મંથલી મોર્ગેજ ઘર બાય કર્યા પછી કેટલું આવશે તે. એ સિવાયના કેટલા ખર્ચાઓ ઘરમાં થતા હોય છે તેનું એ લોકોને કોઈ ખ્યાલ જ નથી. એટલે મને થયું કે આ બાબતે અવેરનેસ લાવવી જરૂરી છે, અને જે કોઈ પણ વ્યક્તિ અત્યારે રેન્ટ કરી રહ્યું હોય અને ફ્યુચરમાં ઘર બાય કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય, તેમણે ઘર બાય કર્યા પછી ફિક્સ્ડ ખર્ચાઓ કયા કયા આવશે અને એપ્રોક્સિમેટલી કેટલો ખર્ચો આવતો હોય છે તે બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું, જેથી કરીને તમે ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકો ઘર બાય કરતા પહેલાં. વિડીયોમાં આગળ વધતા પહેલાં મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ અમિત છે અને જાગ્યા ત્યારથી ભાગ્યા આ ગુજરાતી ચેનલ પર હું મારા અમેરિકાના અનુભવો શેર કરતો હોઉં છું, અને સાથે સાથે અમેરિકાને લગતી કોઈ અગત્યની ઇન્ફોર્મેશન હોય તો તે તમારા લોકો જોડે હું શેર કરતો હોઉં છું. આ ચેનલ પર જો તમે લોકો નવા હો અને અમેરિકાને લગતી સાચી સચોટ ઇન્ફોર્મેશન તમને લોકોને જોઈતી હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરાવો, અને તમે ઓલરેડી સબસ્ક્રાઇબ કરાવેલી છે તો થેન્ક યુ સો મચ. હવે હું તમને ખર્ચાઓ ગણાવું કે એક વખત ઘર બાય કર્યા પછી મંથલી કેટલા બીજા ખર્ચાઓ આવતા હોય છે. તે પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે અમેરિકાની અંદર આ બધા જે ખર્ચાઓ હું ડિસ્કસ કરીશ તે ડિપેન્ડ કરે છે કે તમે કયા રાજ્યમાં, કયા સિટીમાં, કયા ટાઉનમાં આ ઘર લઈ રહ્યા છો તેના પર. ઘણા સ્ટેટમાં જેમ કે ન્યૂયોર્ક છે, કેલિફોર્નિયા છે, ત્યાં આગળ ખર્ચો થોડો વધારે આવી શકે છે, જ્યારે કેટલાક સ્ટેટ્સમાં તમારે ખર્ચો ઓછો આવી શકે છે. તો સૌથી પહેલો મોટામાં મોટો ખર્ચો જે આવતો હોય છે ઘર લીધા પછી તે ખર્ચો છે પ્રોપર્ટી ટેક્સનો ખર્ચો. મોટાભાગના અમેરિકાના રાજ્યોમાં તમે ઘર બાય કરશો એટલે તમારા પર પ્રોપર્ટી ટેક્સ લાગશે, અને આ પ્રોપર્ટી ટેક્સ એક એવી વસ્તુ છે કે જે તમે ઘરનું બધું જ મોર્ગેજ પેમેન્ટ પૂરું કરી દેશો, એક વખત ઘર તમારા નામે થઈ જશે પછી પણ તમારો પ્રોપર્ટી ટેક્સ તો ચાલુ જ રહેશે. અને મોટાભાગના ટાઉન કે કાઉન્ટી આ જે પ્રોપર્ટી ટેક્સ આપણે ભરીએ છીએ તેનો ઉપયોગ કરતા હોય છે પોલીસ સ્ટેશનમાં, ફાયર સ્ટેશનમાં, સ્કૂલ્સમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં. એ બધી વ્યવસ્થાઓ, એ બધી સુવિધાઓ આપણને પૂરી પાડવામાં ઉપયોગમાં લેતા હોય છે આપણે જે પ્રોપર્ટી ટેક્સ આપીએ છીએ તેને. હવે મિનિમમ હું $500 પર મંથ તમારા પ્રોપર્ટી ટેક્સના હું ગણી લઉં છું. આ જે $500 પ્રોપર્ટી ટેક્સ મેં કીધો તે હું મિનિમમ સાઇડ કહી રહ્યો છું. સારા લોકેશન પર, સારી સ્કૂલવાળા ડિસ્ટ્રિક્ટમાં તમે રહેવા જશો તો આ 500થી ઘણો વધારે પણ આવી શકે છે. બીજો ખર્ચો જે ઘર લીધા પછી આવતો હોય છે કે જે તમારે મોટે ભાગે આપવો જ પડતો હોય છે તે છે હોમ ઇન્સ્યોરન્સનો ખર્ચો. મિનિમમ હું રાખું છું $100 પર મંથ હોમ ઇન્સ્યોરન્સના. ત્રીજો ખર્ચો જે ફિક્સ ખર્ચો છે તે છે ઇલેક્ટ્રિસિટી બિલ, મિનિમમ $100 પર મંથ. ચોથો ખર્ચો છે તે છે નેચરલ ગેસનો અથવા તો હીટિંગનો કોસ્ટ, તેને પણ હું મિનિમમ રાખું છું $100 પર. પાંચમો ખર્ચો જે ફિક્સ્ડ કોસ્ટ છે તે છે વોટર અને સુવેજનું બિલ, તેને હું મિનિમમ રાખું છું $100. છઠ્ઠો જે ખર્ચો ગણું છું તે છે ઓપ્શનલ ખર્ચો, લોન કેર અને સ્નો રિમૂવલનો ખર્ચો. આ બંને વસ્તુ તમે જાતે પણ કરી શકો છો, પણ સપોઝ તમે કોઈ પ્રોફેશનલને હાયર કર્યા તો તમને મિનિમમ એનો ખર્ચો થશે, હું એવરેજ ગણું છું, $100 પર મંથ. સાતમો ખર્ચો છે તે છે ટાઉનહાઉસમાં જો તમે રહેતા હો તો ત્યાં આગળ તમારે HOA ફી આપવી પડશે. HOA ફીના લગભગ તમે $200 જેટલા ગણી લો એવરેજ. આ HOA ફીનો ખર્ચો છે ખાલી ટાઉનહાઉસ ટાઈપની પ્રોપર્ટીઝમાં જ લાગુ પડશે. તમે જો સિંગલ ફેમિલી હોમમાં રહેતા હો તો ત્યાં આગળ આ HOAનો ખર્ચો આવશે નહીં. 8મા નંબરનો ખર્ચો જે ઘરની અંદર હું ગણું છું તે છે મેન્ટેનન્સ અને રિપેરનો ખર્ચો. નવું ઘર લીધું હોય કે જૂનું ઘર લીધું હોય, આ બંનેમાં આ લાગુ પડશે. નવા ઘરોની અંદર મોટે ભાગે મેન્ટેનન્સને રિપેરના ખર્ચા ઓછા આવતા હોય છે, પણ આપણે એવરેજ માનીને ચાલીએ તો મહિનાના લગભગ 1% ઓફ ધ પ્રોપર્ટી વેલ્યુ તમારો ખર્ચો જશે
રિપેરમાં અને મેન્ટેનન્સમાં. પણ અહીંયા આગળ ગણતરી લેવા માટે હું આને અત્યારે $200 પર મંથ ગણી લઉં છું. અને આ ખર્ચામાં તમારી ઘરની અંદર હોટ વોટર ટેન્ક તૂટી ગઈ, અથવા તો તમારે ફ્રીજ બગડી ગયું, અથવા તો તમારે બાથરૂમમાં કાં તો કિચન ફોસેટમાં કે કોઈ પણ નાના મોટા ખર્ચા આવ્યા, કાં તો વિન્ડોઝમાં કોઈ ખર્ચો આવ્યો, એસીનો યુનિટ બગડી ગયું, હીટિંગનું યુનિટ બગડી ગયું, એનીથિંગ તમે મેન્ટેનન્સમાં તમે ગણી શકતા હોય, તમે એડ કરી શકો છો. સો આ એવરેજ આપણે 200 માનીને ચાલીએ. તો ટૂંકમાં આ જે ખર્ચાઓ કીધા તે મિનિમમ તમારે તમારું જે મોર્ગેજ હોય તેમાં $1000 થી $1500 બીજા મહિનાના એડ કરી દેવાના. એટલે એ બજેટને ધ્યાનમાં રાખીને તમારે વિચારવાનું કે આ મંથલી આપણને ખર્ચો પોસાશે કે નહીં, અને તેના બેસિસ ઉપર તમારે ઘર બાય કરવું છે કે ભાડે રહેવું છે તે નક્કી કરવું. હવે અહીંયા આગળ આવે છે એક ફન પાર્ટ. તમને લોકોને હું કમ્પેરિઝન કરીને બતાવીશ કે સપોઝ તમારું મહિનાનું ભાડું એપાર્ટમેન્ટનું $2500 છે અને મહિનાનું મોર્ગેજ તમારું $2500 છે, તો 10 વર્ષ પછી શું સેન્સ કરશે? જો ભાડે ઘર રાખ્યું હતું તે સેન્સ કરશે કે પછી પોતે ઘર બાય કરી લીધું હતું તે સેન્સ કરશે? અને હા, આ કમ્પેરિઝનની અંદર જ્યારે આપણે ઘર બાય કરીએ છીએ ત્યારે 2500નું મોર્ગેજ તમને કીધું, પણ બીજા 1000 મિનિમમ ગણું છું, બીજો એક્સ્ટ્રા ખર્ચો જે આગળ વાત કરી તે પ્રમાણે. તો એ 1000 ખર્ચો ઘર બાય કર્યા પછી આપવો સારો, કે પછી 1000ને તમે રેન્ટ પર રહેતા હો, 2500 રેન્ટ આપતા હો અને 1000ને તમે S&P 500 ઇન્ડેક્સ ફંડની અંદર તમે નાખો, તો 10 વર્ષ પછી એની શું વેલ્યુ થશે તે કમ્પેર કરીએ. ફર્સ્ટ સિનારીઓ રેન્ટિંગનો લઈએ આપણે. તો આપણે $2500 રેન્ટમાં આપીએ છીએ અને એક્સ્ટ્રા $1000 માની લઈએ કે આપણે S&P 500 ઇન્ડેક્સ ફંડમાં નાખ્યા છે. આવતા 10 વર્ષમાં આપણને એવરેજ 8%નું રિટર્ન મળશે. તો તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ લગભગ 183,000 જેટલી થઈ ગઈ હશે આવતા 10 વર્ષમાં. હવે આવું છું બીજા સિનારીઓ પર કે જ્યાં તમે ઘર બાય કરી લીધું છે, તમારું મંથલી મોર્ગેજ $2500 છે અને એક્સ્ટ્રા તમે $1000 મિસેલેનિયસ ખર્ચાઓ જે ગણાવ્યા તેમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. એપ્રોક્સિમેટ એવું માનવામાં આવે છે કે હોમ એપ્રિશિએશન ઇઝ 3%. હવે માનીએ કે તમે $500,000નું ઘર લીધું હોય 500,000નું, તો 10 વર્ષ પછી તેની વેલ્યુ થઈ ગઈ હશે $670,000. એટલે કે લગભગ તમારી પ્રોપર્ટીની વેલ્યુમાં તમને $170,000 વધેલા જોવા મળ્યા. એટલે કે $5 લાખમાં લીધેલું ઘર તમે લગભગ 10 વર્ષ પછી 6,70,000માં વેચવા જશો તો એપ્રોક્સિમેટલી એ પ્રાઇસમાં વેચાશે. પણ અહીંયા ઘણા બધા ફેક્ટર ડિપેન્ડ કરતા હોય છે. તમે એક્ઝેક્ટ આ ફિગર લઈને ના ચાલી શકો. મેં તમને આગળ કીધું તેમ કયા એરિયામાં આ ઘર બાય કરેલું એના પર ડિપેન્ડ કરે છે. એવું બી બની શકે કે 5 લાખનું ઘર 1.5 મિલિયનનું થઈ ગયું હોય. પણ આ તો ખાલી ઉદાહરણ તરીકે તમને સમજાવી રહ્યો છું, એટલે પ્લીઝ બેર વિથ મી. હવે આપણે જોઈએ કે સ્ટોક માર્કેટમાં જે આપણે રૂપિયા રોક્યા હતા S&P 500માં તેની વેલ્યુ થઈ ગઈ 183,000 અને ઘરની વેલ્યુ જે વધી છે તે વધી છે 172,000ની. તો સીધું કમ્પેરિઝન કરીએ તો આપણને થાય કે પૈસા સ્ટોક માર્કેટમાં મૂકેલા છે S&P 500માં, ત્યાં આગળ તેનું રિટર્ન વધારે આવ્યું છે. એટલે ઓન ધ પેપર એવું લાગે કે રેન્ટિંગ મેક્સ મોર સેન્સ. પણ હકીકતમાં અત્યારનું માર્કેટ જોતા એવું બની પણ શકે કે રેન્ટિંગ મેક્સ મોર સેન્સ ધેન બાઇંગ અ હાઉસ. પણ ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર પર્સનલ સિચ્યુએશન્સ. તમે તમારી લાઈફમાં અત્યારે કયા સ્ટેજમાં છો, પ્રોફેશનલી તમે કયા સ્ટેજમાં છો, તમારું ફેમિલી કેવું કરી રહ્યું છે, તમારા ફ્યુચરના ગોલ્સ કયા છે, તમારી ઇન્કમ કેટલી છે, તમે કેટલું અફોર્ડ કરી શકો છો, તમે કેટલું સેવિંગ કરેલું છે. બાકી ઘણા બધા ફેક્ટર્સ ડિપેન્ડ કરતું હોય છે કે તમે ઘર બાય કરી શકશો કે નહીં. તમારો ક્રેડિટ સ્કોર કેટલો છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી કેવી છે તેના પર પણ ડિપેન્ડ કરે છે. અહીંયા આગળ હું તમને બીજી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે ઘર તો બાય કરી લીધું, પણ સપોઝ માની લો કે 10 વર્ષ પછી ઘર વેચવાનું થયું, તો ઘણા લોકો એ કન્સિડર નથી કરતા કે જ્યારે ઘર વેચવા જઈએ છે ત્યારે એવું નથી કે ઘર માર્કેટમાં મૂકી દીધું ને વેચાઈ ગયું ને પૈસા આવી ગયા. ઘર વેચવાનો પણ ખર્ચો થતો હોય છે. જો તમારે એ પણ કન્સિડર કરવું હોય તો આ ગણતરીમાં તમે લઈ શકો છો. હવે ઘર વેચવા જાઓ તો કયા કયા ખર્ચાઓ થઈ શકતા હોય છે? સૌથી પહેલાં તો એજન્ટનું કમિશન હોય તે આપવું પડે. બીજા નંબરે ક્લોઝિંગ કોસ્ટ જે થતી હોય તે પણ આપણે આપવી પડે. ઘરને વેચતી વખતે આપણે થોડુંક એને ટીપટોપ કરીએ, ઘરને રિપેર કરાવીએ, નવું પેઇન્ટ કરાવીએ, એ બધા ખર્ચાઓ પણ થઈ શકે છે. ઘરને વેચવા માટે આપણે કોઈ પ્રોફેશનલને હાયર કરીએ, ફોટોગ્રાફી કરાવીએ, માર્કેટિંગ કરાવીએ, તો એ બધા ખર્ચાઓ પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે એપ્રોક્સિમેટલી જો 5 લાખનું ઘર હોય તો તમને અપ ટુ $50,000 જેટલો ખર્ચો ઘર વેચવામાં થઈ શકે છે. પણ જો તમારે S&P 500 ઇન્ડેક્સ ફંડમાં જે રોકાણ કર્યું છે તેને વેચવું હોય તો તે કમ્પેરેટિવલી ખૂબ જ ઇઝી છે અને તેમાં કોઈ મેજર ખર્ચો લાગતો નથી એક્સેપ્ટ ફોર કેપિટલ ગેઇન ટેક્સ.
હવે ઘર વેચતી વખતે જે ખર્ચાઓ આવે છે તેની વાત તો મેં કરી જ, પણ સાથે સાથે જે લોકો ઘર બાય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે ઘર બાય કરતી વખતે ડાઉન પેમેન્ટ સિવાય પણ કેટલા ખર્ચાઓ આવી શકે છે, જેમ કે ક્લોઝિંગ કોસ્ટ, હોમ ઇન્સ્પેક્શન અને અપ્રેઝલની કોસ્ટ અને મૂવિંગ એક્સપેન્સીસ. આ મેજર એક્સપેન્સીસ છે. આ સિવાય પણ મિસેલિનિયસ એક્સપેન્સીસ થઈ શકે છે, પણ એપ્રોક્સિમેટલી $10,000 તો તમારે સાઇડ પર મૂકી દેવાના ડાઉન પેમેન્ટ સિવાયના ઘર બાય કરતી વખતે. આ સિવાય પણ જો તમારે અમેરિકાની અંદર ડિટેલની અંદર ઘર બાઇંગની શું પ્રોસેસ હોય છે તે જાણવું હોય તો મેં એક પોડકાસ્ટ કરેલો છે, તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ અથવા તો ઉપર આઈ બટનમાં અહીંયા મૂકી દઈશ, તો ત્યાં જઈને તમે ડિટેલમાં વિડીયો જોઈ શકો છો. અને વિડીયો પૂરો કરતાં પહેલાં મારે તમારા માટે પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે કે આજની ઇકોનોમીમાં અત્યારે હોમ બાય કરવું વધારે સેન્સ કરે છે કે પછી રેન્ટ કરવું વધારે સેન્સ કરે છે? તમારો અનુભવ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.